વાત બનાસકાંઠાની, જ્યાં પાલનપુરના નવાગંજ બજારમાં આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ। જી નંબરની લાઇનમાં આવેલ પેઢીઓમાં આગ લાગી। ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। નવાગંજ બજારમાં લાખોનો અનાજનો જથ્થો। આગ લાગતા વેપારીઓ અને ખેડૂતો ચિંતામાં મુકાયા। આગ લાગવાનું કારણ અકબંધ। જી નંબરની લાઇન હતી જે પાલનપુરના નવાગંજ બજારની, ત્યાં જી નંબરની લાઇનમાં આગ લાગી ચૂકી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। આગની જ્વાળાઓમાં લપેટાઈ ચૂકી છે આ તમામ દુકાનો। ફાયર વિભાગની 3 ગાડીઓ હાલમાં ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। નવાગંજ બજારમાં લાખોનો અનાજનો જથ્થો હતો। આગ લાગતા વેપારીઓ અને ખેડૂતો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। કયા કારણોસર આ આગ લાગી એ જાણી શકાયું નથી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રતન સાંગિયા। રતન, કયા કારણોસર ક્યારે આગ લાગી છે, હાલની સ્થિતિ શું છે, કેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે? ચોક્કસથી જે પાલનપુરથી વાત કરીએ, જે ગંજ બજારની અંદર જે આગ લાગવામાં આવી છે, તે આગ લાગવાનું કારણ તો જે જાણવા નથી મળ્યું બંધ છે, પણ અંદર જે અનાજને જે અંદર જે ગોડાઉનમાં હતો એમાં આગ લાગી છે। આગ લાગવાથી મોટું આગનું સ્વરૂપ બન્યું હતું ને લોકોને અફરાતફરી મોલતો હતો। નગરપાલિકાને તાત્કાલિક જાણ કરતા 3 જેટલા જે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે છે ને અત્યારે તો જે આગ છે એ કાબુ લેવાની અંદર અને પ્રયાસ હાથ ધરવામાં આવી છે ને તમામ જે બચેલો માલ છે એ બી સદેવકે કરવા માટે વધુ ના નુકસાન થાય તેના લીધે જે માર્કેટના જે કર્મચારીઓ કામે લાગ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જી નંબરની લાઇનમાં આવેલી પેઢીઓમાં આગ લાગી હોવાના સમાચાર આપ દ્રશ્યમાં જોઈ શકો છો। અહીંયા આગ લાગતા અનાજનો જથ્થો બળીને ખાખ થઈ રહ્યો છે।